નમસ્કાર મિત્રો, આપ સૌનું હું ડીઆઈસીએસની યુટ્યુબ ચેનલ ડીઆઈસીએસ જીપીએસસીમાં પલક સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જેમ કે આપણને ખબર છે મિત્રો કે આપણે એસટીઆઈની આવનારી પ્રિલિમ જે 22 ડિસેમ્બર 2024ના રોજ યોજાવાની છે અને એ સિવાય સીસી ગ્રુપ બીની મેઇન્સ જે પણ ડિસેમ્બરના એન્ડમાં અથવા જાન્યુઆરીમાં યોજાવાની સંભાવનાઓ છે એને ધ્યાનમાં રાખીને ડીઆઈસીએસ દ્વારા એક ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવે છે। ઇનિશિયેટિવ શું છે કે હિસ્ટ્રીના જે 8 ચેપ્ટરો આપ્યા છે તમને સિલેબસની અંદર, એ 8 ચેપ્ટરોમાં દરેક ચેપ્ટરના મહત્ત્વના 15 પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ છીએ, બરાબર છે। તો એ કડીમાં આપણે 7 ચેપ્ટરોની ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ અને 8મું ચેપ્ટર જે છે આજે, જેનું નામ છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ, આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરની ચર્ચા આજે આપણે કરીશું, બરાબર છે મિત્રો। તમને ખબર જેમ કે હવે જીપીએસસીના ચેરમેન બદલાઈ ગયા છે। 10 નવેમ્બરના રોજ નરેન્દ્ર ઉપાધ્યાય બાદ 11 નવેમ્બરે હસમુખ પટેલ જે આઈપીએસ છે એમણે ચાર્જ લીધો છે। એટલે જે પહેલાંની પેટર્ન હતી, છેલ્લા 2-2.5 વર્ષથી પેપરો પૂછાતા હતા, એટલે જરૂરી નથી કે આ વખતે બી એ પેટર્ન એવી રહે। અને હસમુખ પટેલના પ્રિય વિષયોની જો વાત કરવામાં આવે તો કરંટ અફેર અને હિસ્ટ્રી એમના પ્રિય વિષય છે અને આજે આપણે રેકોર્ડ પણ હિસ્ટ્રીનો ચેપ્ટર 8 કરી રહ્યા છે, બરાબર। એટલે હવે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછે છે કે સાહેબ હવે પેટર્ન કેવી રહેશે? તો પેટર્નની વાત કરું મિત્રો, તો હવે આમાં જો તમારે પેટર્ન સમજવી હોય તો તમે પીએસઆઈના જૂના પેપરો જોઈ શકો, કોન્સ્ટેબલના, પીએસઆઈના અને ફોરેસ્ટના। અને કશું જ જોવું ના હોય તો જીપીએસસીનું આ જે એક્ઝામ આવશે 22 ડિસેમ્બરે એસટી, એટલે તમે એ પેપર જોશો એટલે તમને ઓટોમેટિક થોડો આઈડિયા આવશે કે પેપરનું લેવલ થોડું બદલાઈ ગયું છે, થોડું લેવલનું હશે એમ, મતલબ જેવું એસટીઆઈના એક કેન્ડિડેટ માટે હોવું જોઈએ એ ટાઈપનું, બરાબર છે। હોઈ શકે કે હવે 200માંથી 150 પ્રશ્નો સિંગલ લાઇનના હોય અને બાકીના 50 પ્રશ્નોમાંથી 20 કે 30 પ્રશ્નો ડબલ લાઇનના હોય, 10 પ્રશ્નો ટ્રિપલ લાઇનના હોઈ શકે અને બીજે 4-5 પ્રશ્નોમાં જોડકા જોડું એ બધું હોય। ક્લિયર છે? એટલે હું કહેવા એ માગું છું કે હવે તમે જૂની પેટર્ન પ્રમાણે ફોલો કરતા નહીં, તમને આઈડિયા જે હશે બધું 22 ડિસેમ્બરની એસટીની પરીક્ષામાં આવશે। એટલે આપણે તૈયારી બધી રીતની રાખવાની, જોડકા જોડો બી આવી શકે, બરાબર છે। એ સિવાય 2-3 લાઇનના વાક્યો પણ આવી શકે, સિંગલ લાઇનના પણ આવી શકે, બધી તૈયારી આપણે રાખવાની છે, બરાબર છે। તો આજે જે ચેપ્ટર છે, ચેપ્ટર 8 આપણે એની ચર્ચા કરીશું। તો જે પહેલો પ્રશ્ન છે કે આ જે પ્રશ્નો છે ને મિત્રો, એ જીપીએસસીની જૂની એક્ઝામમાં પૂછાયેલા બી છે અને કેટલાક પ્રશ્નો મેં મારી રીતે આઈએમપી બનાવ્યા છે કે જે ભવિષ્યમાં પૂછવાની શક્યતાઓ છે, બરાબર છે। તો પહેલો પ્રશ્ન શું છે? પહેલો પ્રશ્ન છે કે રાણી વિક્ટોરિયાએ કયા રાજવીને ફરજંદ એ ખાસ ઇંગ્લિશ દૌલતિયા એવો ખિતાબ આપેલો? હવે રાણી વિક્ટોરિયા કોણ હતા ભાઈ? બ્રિટનની અંદર છે ને પહેલેથી 2 રૂલ આવી રહ્યા છે, એક છે લોકશાહી અને એક છે રાજાશાહી। રાજાશાહીની અંદર જે વિક્ટોરિયાનો આખો વંશજ છે, બરાબર છે, એલિઝાબેથનો આખો વંશજ, એ રાજાશાહી ચાલી રહી છે। અને અત્યારે તમે જુઓ તો બ્રિટનની અંદર ઋષિ સુનક જે હતા આપણે લાસ્ટમાં પીએમ, તો એ લોકશાહી છે, બરાબર છે। આપણે અહીંયા માત્ર લોકશાહી જ છે, રાજાશાહી હતી પણ 1947માં 15 ઓગસ્ટે આઝાદ થયું એટલે રાજાશાહી ખતમ થઈ ગઈ। એની પહેલાં આપણે અહીંયા 562 રજવાડાઓ હતા, એ બધાને ખબર છે। તો રાણી વિક્ટોરિયા છે ને એ સમય પર ભારત આવતા, આઝાદી પહેલાંની વાત છે, 2-4-5 વર્ષે એમનો ભારતમાં એક વખત મુલાકાત વિઝિટ હોય, એટલે એ વખતે શું કરે કે જેટલા બી રજવાડા હતા એ બધા રજવાડાઓની માટે એક સ્પેશિયલ એક દિવસ રાખવામાં આવે કે એમની મિટિંગ થાય। તો એ મિટિંગમાં રાણી વિક્ટોરિયાએ સયાજીરાવ ત્રીજા જે છે એને ફરજંદે ખાસ ઇંગ્લિશ દૌલતિયા એવું એક એમને ખિતાબ આપેલો। હવે સયાજીરાવ ત્રીજા કોણ હતા થોડી એની વાત કરીએ આપણે, 4 ઓપ્શનની થોડી વાત કરી લઈએ। કૃષ્ણકુમારસિંહજી છે ને એક્ઝેક્ટલી એ ભાવનગર રજવાડાના થાય। ભાવનગર રજવાડાની અંદર કૃષ્ણકુમારસિંહજીના પપ્પા છે ભાવસિંહજી, ભાવસિંહજીના પપ્પા છે તખતસિંહજી। 1853માં જ્યારે ડેલ હાઉસે પહેલી જે મુંબઈથી થાણે વચ્ચે રેલવે કરી, એના પછી 1855માં પહેલી રેલવે ગુજરાતમાં આવી ઉત્તરાયણથી અંકલેશ્વર, અને 1880ની અંદર જે પહેલી સૌરાષ્ટ્રની અંદર રેલવે આવી વઢવાણથી સુરેન્દ્રનગર, તો એ પહેલી જે રેલવે હતી એ પહેલી રેલવે શરૂ કરવાવાળા વ્યક્તિ હતા તખતસિંહજી ગોહિલ। તખતસિંહજી ગોહિલ જે છે, તખતસિંહના છોકરા જે હતા એ ભાવસિંહજી। તખતસિંહજી વખતે
ભાવનગરને ઝાલાવાડ કહેવાતું, પછી ભાવસિંહ છે એના ઉપરથી ભાવનગર રાખ્યું, અને એમનો બાબો જે છે એમના પુત્ર જે કે કૃષ્ણકુમારસિંહજી, આ કૃષ્ણકુમારસિંહજી હતા એ પહેલા વ્યક્તિ હતા કે જેણે પોતાનું આખું 1800 ગામનું ના ધણી હતા. 1800 ગામ એટલે ગુજરાતની અંદર ટોટલ ગામ જોવા જઈએ તો 18,000 પ્લસ ગામડા છે, 18,024 જેવા. એમાંથી 1800 ગામના માલિક તો આ એક વ્યક્તિ, એણે પોતાનું પહેલું રજવાડું સરદાર પટેલને આપી દીધું. બરાબર છે. પછી ધીમે ધીમે વાઘજી ઠાકોરે આપ્યું, પછી ગાયકવાડે આપ્યું, એ બધું પછી બધે આપ્યું. કોકે ખુશી થઈને આપ્યું, કોકે કમ અને આપ્યું, પણ આપ્યા તો બધે બધા હતા. જે ત્રણે નહોતા આપ્યા, બરાબર છે, એ જુનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ. બરાબર છે. અને બાકીના 559 રજવાડા આપેલા, પણ જે પહેલું રજવાડું જેણે આપેલું એ હતા કૃષ્ણકુમારસિંહજી. બરાબર છે. ભાવનગરના રજવાડા હતા, આ આન્સર ના આવે. ભગવતસિંહજી ગોંડલના હતા, આ પણ ના આવે. જામ સાહેબ દિગ્વિજયસિંહ, આ પણ ના આવે. બરાબર છે. તમારો જવાબ આવે સયાજીરાવ ત્રીજા. હવે સયાજીરાવ ત્રીજા કોણ હતા? હું તમને થોડુંક આઈડિયા આપી દઉં સયાજીરાવ વિશે, એમની થોડીક પેઢી વિશે. છત્રપતિ શિવાજી થયા, જે 1680માં એમની ડેથ થઈ. 1628માં એમનો જન્મ છે, 1680માં ડેથ છે એમની. બરાબર છે. એમની ડેથ પછી જે છત્રપતિ એમને પણ નામ હતું શાહજી, શાહજીના શિવાજી, શિવાજીના સંભાજી, સંભાજીનો શાહુ, શાહુ જે એમનો છોકરો હતો એટલે શિવાજીનો પૌત્ર થાય. એ શાહુએ ગુજરાતની અંદર મરાઠા એમ્પાયર ઊભું કરવા માટે, મરાઠા સત્તા ફેલાવવા માટે એમણે શિવાજી છે એમનો પુત્ર સંભાજી, સંભાજીનો શાહુ. આ શાહુ જે છે એણે ગુજરાતની અંદર મરાઠા એમ્પાયર ઊભો કરવા માટે એક વ્યક્તિની નિમણૂક કરી હતી, ખાંડેરાવ દાભાડે. બરાબર છે. એક્ઝેક્ટલી આનો એક મંત્રી હતો, બરાબર છે, ફડણવીસ કરીને, એણે આ વ્યક્તિની નિમણૂક કરેલી. બરાબર છે. તો આ ખંડેરાવ દાભાડી જે છે એણે એક બીજા વ્યક્તિની નિમણૂક કરી, અને એ જે વ્યક્તિની નિમણૂક કરી એનો એક પૌત્ર હતો. બરાબર છે. જેની સરનેમ હતી ગાયકવાડ. અને ગાયકવાડ જે પહેલી સરનેમ વાળો વ્યક્તિ, આ ગાયકવાડ સરનેમ ક્યાંથી પડી તમને એ બી કહી દઉં કે છત્રપતિ શિવાજી વખતની આ વાત છે. એ વખતે છત્રપતિ શિવાજીનો જે કિલ્લો હતો શિવનેરી કિલ્લો, બરાબર છે, જ્યાં એ રહેતા હતા, એ કિલ્લાની બહાર એક સમયે એક મુસ્લિમ વ્યક્તિ હતો, એક બાળક, એટલે સમજો કે એક હશે 20-25 વર્ષનો યુવાન, એ 20 થી 25 ગાયોનું ધણ લઈને જતો હતો એની કતલ માટે. હવે એમાં એવું છે કે એ જે મુસ્લિમ જે છોકરો હતો એ વ્યક્તિને ખબર નહોતી કે ગાય શેના માટે, એને કહેવામાં આવ્યું હતું કે તારા આ ગાયોને અહીંયા લઈ જવાની છે. કેમ લઈ જવાની એને ખબર નહોતી. હવે આજે આખો કાફલો જે છે ગાયોને, એ ગાયોનો કાફલો જે કિલ્લાની બહાર જે લોકો ઊભા હોય છે ને ત્યાંથી નીકળે. કિલ્લાની બહાર એક્ઝેક્ટ, જે કિલ્લાની અંદર આખું રાજ્ય હતું, કિલ્લાની બહાર બધું રણ જેવું હતું, જંગલ જેવું, તો કિલ્લાની બહારથી નીકળતો હતો. એ સમયે ત્યાં જે દ્વારપાળો હોય એ લોકોએ આ જોયું કે એક 25 વર્ષનો યુવાન ગાયોને લઈને જાય છે. ક્યાં લઈ જાય છે? તો કે એને એક જગ્યાએ કીધું કે આ કતલખાનાએ લઈ જવાની છે. એને ખબર નહોતી કે કેમ લઈ જવાની છે, કોન્ટ્રાક્ટ કોઈ બીજાનો હતો. તો એમણે આખું ગાયોનું જે ધણ છે 25-30 ગાયોનું, એને આખું કિલ્લાની અંદર લઈ લીધું. પછી વાત છત્રપતિ શિવાજીને ખબર પડે છે, એટલે શિવાજી જોડે આખો કેસ જાય છે. શિવાજી એ જે દ્વારપાળો છે એને બોલાવે છે, પેલા વ્યક્તિને પણ બોલાવે છે, અને આ ગાયોનું ધણને બધું આવે છે. અને શિવાજી એ આજે દ્વારપાળોનું કામ જોઈને ખુશ થાય છે કે તમે 25 થી 30 ગાયોને બચાવી, એટલે તમે ગાયોને બચાવી એટલે તમારા આજથી તમને લોકોને ગાયકવાડ કહીશું. બરાબર છે. એટલે ગાયકવાડ સરનેમ ત્યાંથી આવી છે. બરાબર છે. એ ગાયકવાડના વંશજોમાં સૌથી પહેલી, જો આ પ્રશ્ન પૂછાયેલો જીપીએસસીમાં, ગાયકવાડની સૌથી પહેલી રાજધાની કઈ? તમને એમ લાગશે કે વડોદરા પહેલી રાજધાની નથી. પહેલી રાજધાની છે ને સોનગઢ છે. સોનગઢ ક્યાં આવ્યું? જિલ્લો તાપી. તો પહેલી રાજધાની સોનગઢ હતી. અને 1734ની અંદર એક આના વંશજમાં આવે છે, ગાયકવાડના વંશમાં, જેનું નામ છે આનંદરાવ ગાયકવાડ. આ આનંદરાવ ગાયકવાડના સમયમાં 1734ની અંદર વડોદરા ગાયકવાડની રાજધાની બને છે. બરાબર છે. અને પછી એના વંશમાં ગાયકવાડમાં જે છે એમાં ગાયકવાડ બીજો આવે છે છેલ્લે, સયાજીરાવ ગાયકવાડ બીજો. પછી એમને કોઈ સંતાન હોતું નથી, એટલે એ
પુત્રને દત્તક લે છે જેનું નામ હોય છે ગોપાળરાવ. મૂળ નામ હોય છે ગોપાળરાવ. આ ગોપાળરાવને દત્તક લે છે અને દત્તક લઈને પછી એનું નામકરણ થાય છે સયાજીરાવ ત્રીજા. એટલે આ સયાજીરાવ ત્રીજા જે છે જેની આપણે વાત કરી હમણાં, હા, એનું મૂળ નામ હતું ગોપાળરાવ. બરાબર છે. અને એમને રાણી વિક્ટોરિયાએ ફરજંદે ખાસ ઇંગ્લિશ દોલતિયાની ઉપાધિ આપી હતી. ક્લિયર છે. મૂળ ઇતિહાસ આવો છે બધો આખો, તો ખાસ યાદ રાખવું. પછી વચ્ચે ઘણું બધું કે વચ્ચે પછી ગાયકવાડના આનંદરાવ ગાયકવાડ જે છે એના દાદા કે પરદાદાનું લડાઈ થાય છે બાજીરાવ બીજા જોડે. બાજીરાવ બીજો કોણ? તમે પિક્ચર જોયું છે બાજીરાવ મસ્તાની, એમાં જે બાજીરાવ છે ને, હા, એ બાજીરાવ જોડે ડાકોરમાં લડાઈ થાય છે અને ડાકોરમાં પછી યુદ્ધ થાય છે ને એમાં એની ડેથ થઈ જાય. અને બધા પ્રશ્નો બહુ આગળ છે. ક્યારેક સમય મળશે તો ગુજરાતની અંદર મરાઠા એમ્પાયરનું વિસ્તરણ આખો એક ટોપિક લઈશું આપણે, અડધો કલાક જેવો, તો તમને વિશેષ ખ્યાલ આવશે કે ભાઈ એક્ઝેક્ટલી મરાઠા સત્તા આવી કેવી રીતે ગુજરાતની અંદર. ઠીક છે મિત્રો, તો આ જે પ્રથમ પ્રશ્ન હતો જે તમને આઈ હોપ કે ખબર પડી છે. આગળ વધીએ. નેક્સ્ટ, સૌરાષ્ટ્રમાંથી સૌપ્રથમ દારૂની બધી દૂર કરવાનું માન કોને જાય છે? દારૂની બધી, ગુજરાતમાં દારૂ બંધી છે, તમને ખબર છે, બરાબર છે. કયો આર્ટિકલ છે બંધારણનો? જો તમને ખબર હોય તમે કોમેન્ટ આપી શકો છો, બરાબર છે. ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીની અંદર આર્ટિકલ આવ્યો છે. તમને થોડી હિન્ટ આપી હતી, બરાબર. હવે સૌરાષ્ટ્રમાંથી સૌપ્રથમ દારૂની બધી દૂર કરવાનું માન કોને જાય છે? કૃષ્ણકુમારસિંહજી, ભગવતસિંહજી, દિગ્વિજયસિંહજી કે ભાવસિંહજી? બરાબર છે. તો આમાં તમારો જવાબ આવશે કૃષ્ણકુમારસિંહજી. તમારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે, હંમેશા, કે જ્યારે પાણીની ટાંકી સૌથી, આ પાણીની ટાંકી તમે જે જોવો છો ને અત્યારે, તમે ગુજરાતમાં કોઈ બી જગ્યાએ રહેતા હોય, તમે છે ને તમારા ગામના પાદરે કે સિટીમાં કોઈ જગ્યાએ પાણીની ટાંકી જોઈ શકે, સમજા 1 લાખ લીટર, 10 લાખ લીટર, એ પાણીની ટાંકીઓ તો ઘરે ઘરે જોવા મળે. સિટીમાં કોર્પોરેશનવાળા ઘણી જગ્યાએ અલગ અલગ એમ બનાવતા હોય છે. પણ સૌથી પહેલી પાણીની ટાંકી, સૌથી પહેલી પાણીની ટાંકી અને દારૂની બધી, આ બંને વસ્તુ દૂર કરવાવાળું જે રજવાડું હતું એ હતું ભાવનગર. અને ભાવનગરની અંદર કૃષ્ણકુમારસિંહજી. હવે આમાં બીજી એક વસ્તુ તમે જુઓ, આમાં કૃષ્ણકુમારસિંહજીના સમયમાં આ વસ્તુ એપ્લાય થઈ, એમાં કેવું થયું હતું એક્ઝેક્ટલી, કે એનો જવાબ ભાવસિંહજી બી આવી શકે. કેમ કે ભાવસિંહજી આમાં કેવું છે, કેમ કે જેમ પેલું સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયું અને કુમારપાળ ગાદી આવ્યો, તો એ દરમિયાન જે પાટણના પટોળાવાળા સાળવીઓ હતા એ સમયમાં આવ્યા હતા, બરાબર છે. સેમ વસ્તુ અહીંયા છે કે ભાવસિંહજી બીજાનું મૃત્યુ થયું ને એમના પછી કૃષ્ણકુમારસિંહજી ગાદી આવે છે, તો એ સમયગાળાની અંદર આ બધું કામ ચાલી રહ્યું હતું, સુધારાઓ બધા. એટલે જો તમને ઓપ્શનમાં તમને પહેલું ઓપ્શન, તો ઓપ્શન તમારું પહેલું પ્રેફરન્સ ભાવસિંહજી આપવાનું. ભાવસિંહજી ઓપ્શનમાં ના આવે તો કૃષ્ણકુમારસિંહ તમારો બીજો ઓપ્શન હોઈ શકે. અને આ ના આપ્યો તો આ ના આપી દેવાનો, બરાબર. પણ આવે ભાવનગર રજવાડું. આટલું ક્લિયર છે. દારૂની બધીની વાત કરીએ તો આ તો જે ચેપ્ટર છે કે દેશી રજવાડો, એટલે આની અંદર ભાવનગર રજવાડો. પણ એક્ઝેક્ટલી તમને વાત કરીએ તો કે સૌથી પહેલી દારૂની બધી, સૌથી પહેલી દારૂબંધી ગુજરાતની અંદર કોણે કરી હતી તમને ખબર છે મિત્રો? સોલંકી વંશની અંદર કુમારપાળ સોલંકીએ સૌથી પહેલી દારૂબંધી કરી હતી, બરાબર છે. એ સિવાય વ્યક્તિ બીજું એક કર્યું, ગિરનારના પગથિયા છે ને, ગિરનાર તમે ચડ્યા હશો, એ ગિરનારના પગથિયા પહેલાં નહોતા, કુમારપાળે એક પગથિયા બનાવડાયા. એટલે તમે જો 1000 વર્ષ પહેલાં જન્મ્યો હોય, તમારે જેમ પેલો તમે આ ચડ્યા હશો ને કેદારનાથ પગથિયા વગરનું, બસ એવું હતું. માણસ લપસે એટલે સીધો 100-200 મીટર નીચે આવે, બરાબર છે. અને એમાં જો ચોમાસામાં કે શિયાળામાં પડે તો ગયો, એવું બેઠો માર વાગે ને કે અઠવાડિયું ઊભું જ ના થાય, બરાબર છે. એટલે સીડીઓ બનાવી કોણે? કુમારપાળે. દારૂબંધી કોણે કરી? કુમારપાળે. પછી અપુત્રિકા ધન લેવાનું કોણે બંધ કર્યું? કુમારપાળે. આ બધું યાદ રાખવું જરૂરી છે. ગુજરાતની અંદર પરીક્ષા આપતા હોય એટલે સોલંકી વંશ, વાઘેલા વંશ, ચાવડા વંશ, ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત અને અંગ્રેજો આવ્યા ત્યારથી લઈને મહાગુજરાત સુધીનું બધું યાદ હોવું જોઈએ. કેમ કે આમાંથી તમને એક એક ટોપિકમાંથી એક એક પ્રશ્ન તો બનશે ને બનશે જ, બરાબર છે. તો તમારો જવાબ આવે ભાવસિંહજી. ઓપ્શનમાં ના આવે તો કૃષ્ણકુમારસિંહજી આવી શકે, બરાબર છે. ક્લિયર છે. સેમ વસ્તુ
સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પાણીની ટાંકી બનાવનાર રજવાડું કયું હતું? ફરીથી એ જ પ્રશ્ન આવ્યો. જો કોઈને આઈડિયા હોય તો કહી શકે છે. હમણાં જ તમને મેં આનો જવાબ કીધો. બરાબર છે. સૌપ્રથમ પાણીની ટાંકી બનાવનાર રજવાડું કયું હતું? જામનગર ના આવે. જામનગરમાં તમને ખબર છે હમણાં આઈ થિંક 1 મહિના પહેલાંની વાત, દશેરા. હા, દશેરાના દિવસે જામનગરની અંદર જે અત્યારે હાલના જે છે જામ સાહેબ, જેનું નામ છે શત્રુશલ્યસિંહજી, એમની તબિયત હમણાં ખરાબ હતી થોડા સમયથી, એટલે એમણે દશેરાના દિવસે એમના ઉત્તરાધિકારી જાહેર કર્યા. એમના ઉત્તરાધિકારી કોણ છે તમને ખબર હોય તમે કોમેન્ટ આપી શકો છો, નહીં તો તમને જવાબ કહ્યું કે અજય જાડેજા જે ક્રિકેટર છે, બરાબર છે, એ વ્યક્તિને એમણે ઉત્તરાધિકારી ઘોષિત કર્યા છે. અને ઉત્તરાધિકારી ઘોષિત કર્યા એટલે હવે અજય જાડેજા ભારતના સૌથી પૈસાવાળા ક્રિકેટર થઈ ગયા છે. 1300-1400 કરોડની પ્રોપર્ટી જામનગર રજવાડાની છે, 1400 કરોડની પ્રોપર્ટી, જે હવે જેના વારસદાર કોણ છે? હવે અજય જાડેજા. બરાબર છે. 1990થી 2000ની વચ્ચેની સાલમાં ક્રિકેટ રમતા હતા. બરાબર, જ્યારે આપણે નાના હતા એ સમયની વાત છે. ઘણા તો જન્મ્યા બી નહીં હોય. બરાબર. રાજકોટ ના આવ્યા. પોરબંદર તો રજવાડું થોડી હતું. રજવાડું હતું તો બી એવું કે મોટું રજવાડું નહોતું, તો આ જવાબ બી ના આવે. ભાવનગર રજવાડું જે તમને મેં વાત કરી, તમારો જવાબ આવશે ભાવનગર. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ, ભગવતસિંહજીના ભગવત ગોમંડળના 9 અંકો લખવામાં કોનો વિશેષ ફાળો છે? ભગવતસિંહજી ક્યાંના હતા પહેલાં તો એ ખબર હોવી જોઈએ. ભગવતસિંહજી હતા એ મૂળ હતા ગોંડલના રાજવી. મૂળ એમનું રાજ્ય કયું? ગોંડલ. બરાબર છે. હવે ભગવતસિંહજી છે ને ગુજરાતી જે ભાષા છે ને, ગુજરાતી ભાષાના બહુ શોખીન વ્યક્તિ, પહેલેથી ગુજરાતી વ્યાકરણના બહુ શોખીન વ્યક્તિ હતા. એમને એમ કે મારે ગુજરાતી લોકો માટે એ શું કહેવાય, ગુજરાતી ભાષાને કંઈક અલગ મુકામે લઈ જવી છે, એમ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવી છે. એટલે એમણે એક બીડું ઉપાડ્યું અને ગુજરાતના જેટલા બી શબ્દો જ્યાંથી ખાણે ખૂચતે જે મળે એ બધા જ શબ્દોને એમણે સંગ્રહ કરવાનું નક્કી કર્યું. અને સંગ્રહ કરવાનું નક્કી કર્યું એટલે તમે સમજો કે ગુજરાતી ભાષા બહુ મોટી ભાષા. તમને એમ લાગે કે આજે બેઠા અને અઠવાડિયામાં સંગ્રહ કરીને પછી એક ચોપડી છાપી દીધી, એવું નથી. આમાં તમને લાણીને આશ્ચર્ય છે કે આ આખી વસ્તુ કરવામાં એમને 28 વર્ષ લાગે. કેટલા? ગુજરાત સરકાર જે અત્યારે છે ને, ગુજરાત સરકાર પણ જે ગુજરાતી ભાષા માટે જે શબ્દોનો સંગ્રહનો ઉપયોગ કરે છે ને, એ શબ્દો બી આમના જ છે, ભગવતસિંહજીના, ભગવત ગોમંડળના. કેમ કે એ વ્યક્તિએ 28 વર્ષ એટલે પોતાની અડધી જિંદગી કહેવાય. 28-56 વર્ષ એટલે 40% સમજો કે એ વ્યક્તિએ 28 વર્ષ આની પાછળ આપ્યા છે. ગુજરાત સરકાર બી આનો જ ઉપયોગ કરે છે શબ્દકોશ માટે. બરાબર છે. તો એ શબ્દકોશનું નામ છે ભગવત ગોમંડળ. બરાબર છે. તો આ ભગવત ગોમંડળ જે શબ્દકોશ છે એ બનાવવા માટે એમણે એક વ્યક્તિની હેલ્પ લીધેલી. હી ટુક હેલ્પ ફ્રોમ ધ પર્સન. આ પર્સનનું નામ શું છે એ પ્રશ્ન પૂછ્યો છે. તો એ પર્સનનું નામ અહીંયા 4 ઓપ્શન છે. કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશી છે ને કવિ હતા. બરાબર છે. કવિની જોડે લખવાની ક્ષમતા હોય પણ એટલું બધું ના હોય કે 28 વર્ષ સુધી. એમ બી આ બહુ વ્યસ્ત માણસ હતા. કેમ કે તમને ખબર છે કે બંધારણ બનાવ્યું તો જે પ્રારૂપ સમિતિ હતા 7 સભ્યો, જેમાં ડૉક્ટર આંબેડકર સાહેબ હતા હેડ બંધારણ લખવામાં, એમાં એક નંબર આવી હતા કનૈયાલાલ મુનશી. મહાગુજરાત ચળવળમાં મુંબઈમાં આપણે મહાગુજરાત ચળવળ છે ને જે થઈ ગુજરાતમાં 8/8/1956 રોજ શરૂ થઈ, તો એ મહાગુજરાત શબ્દ જે વ્યક્તિએ આપ્યો ને, વ્યક્તિનું નામ છે કનૈયાલાલ મુનશી. મુંબઈમાં આપ્યો હતો. આ તમને એટલા માટે કીધું કેમ કે આ વ્યક્તિનું નામ અહીંયા આવ્યું અને આ વ્યક્તિ આ મહાગુજરાત ચળવળ શબ્દ કોને આપ્યો ને, મહાગુજરાત, એ બી જીપીએસસીએ પૂછેલું છે. એટલે એનો જવાબ આવે કનૈયાલાલ મુનશી. ક્યાં આપેલું? મુંબઈમાં. મુંબઈની અંદર એક સભા હતી ત્યારે આપેલું. તે મુંબઈ અને ગુજરાત મતલબ મહારાષ્ટ્ર અને ગુજરાત બંને એક જ હતા, જેનું નામ હતું બૃહદ મુંબઈ. પછી તો 1960માં આપણે અલગ પડ્યા, ગુજરાત શબ્દ ગુજરાત રાજ્ય બન્યું. બરાબર છે. ઠાકોરભાઈ દેસાઈ છે ને ભાઈ, એ વ્યક્તિ છે ને ક્રાંતિકારી હતા મહાગુજરાત ચળવળના. એ કોઈ લેખક બેખક નહોતા, ક્રાંતિકારી હતા. બરાબર છે. કસ્તુરભાઈ લાલભાઈ છે ને એક ઉદ્યોગપતિના છોકરા છે.
તમે અમદાવાદ આવો, જો અમદાવાદમાં રહેતા હોય અમદાવાદ આવો તો અમદાવાદની અંદર ગુજરાત યુનિવર્સિટી નવરંગપુરા એક એરિયો છે. ગુજરાત યુનિવર્સિટીની જેટલી બી પ્રોપર્ટી છે ને બધી કસ્તુરભાઈ લાલભાઈની છે. 99 વર્ષ માટે ગુજરાત યુનિવર્સિટીને લીઝ ઉપર આપી છે અને 99 વર્ષ પૂરા થાય છે 2049ની સાલમાં, એટલે આજથી 25 વર્ષ પછી. બરાબર છે. અને ચોથો ઓપ્શન આ ચંદુભાઈ બેચરભાઈ પટેલ. આ તમારો જવાબ છે. હવે જો તમને ખબર હોય મિત્રો તો મને ખાલી એક કોમેન્ટ આપો કે ભાઈ કેટલા અંકો બહાર પાડેલા. બરાબર છે. હું તમને કહી દઉં, સવાલમાં જ લખેલું છે કુલ 9 અંકો હતા. 1928થી લખવાનું ચાલુ કર્યું હતું અને 54 કે 56ની સાલ સુધી, 28 વર્ષ થયા એટલે 56ની સાલ સુધી લખવાનું ચાલુ કર્યું હતું. મતલબ સમજો કે આમાં થતું કેવું કે ચંદુભાઈ જે છે આપણા ચંદુભાઈ પટેલ એ અને ભગવતસિંહજી બંને જણા બેસે, પછી એકાદ ભાગ જેટલું લખાય 200-300 પેજ, એટલે એક ભાગ લખાયો એટલે પબ્લિશ કરે, પછી બીજો ભાગનું કામ ચાલુ કરે, પછી એ થોડું લખાય એટલે પબ્લિશ કરે. એમ કરતાં 9 અલગ અલગ અંકો, 9 અલગ અલગ ભાગ પ્રકાશિત કર્યા 28 વર્ષની અંદર. બરાબર છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે ભગવતસિંહજી છે ને એ ભગવતસિંહજીના પત્નીનું નામ હતું નંદકુંવરબા. આ એટલા માટે લખ્યું કેમ કે આ પહેલી મહિલા હતી કે જે વિદેશ ગઈ હતી ગુજરાતની. સમજો તમે, મહિલા, પુરુષ નહીં, પુરુષો તો ઘણા ગયેલા. પહેલી મહિલા જે વાયા જળમાર્ગ વિદેશ ગઈ એ આમની પત્ની નંદકુંવરબા. આ સિવાય તો બધું ઘણું છે કે આ ભગવતસિંહજી છે ને એમણે ગોંડલમાં ટ્રામ ચાલુ કરી. ટ્રામનો મતલબ થાય હરતું ફરતું દવાખાનું. બરાબર. જેમ અત્યારે 108 હરતી ફરતી છે ને, બસ એ રીતે. પછી બીજું બી એમણે આ છે ને ભગવતસિંહજી ખેડૂતોને સોનાના ઝાડ કહેતા. ખેડૂતો છે ને ફાર્મર, એમને આપણે એક ઉપનામ આપેલું કે શું કહેવાય, સોનાના ઝાડ, ગોલ્ડ ટ્રી. પછી વેરી તળાવ બનાવ્યું હતું. આ બધા જ રજવાડાઓએ છે ને બહુ બધા કામ કર્યા છે પ્રજા માટે, એટલે માટે આ લોકો અમર થઈ ગયા છે. 50 વર્ષ પછી બી જો જીપીએસસી પરીક્ષા લેતું હશે તો આ સિલેબસમાં આ ગોંડલનું ભગવતસિંહ અત્યારે હું ભણાવું, 50 વર્ષ પછી જો હું જીવતો હોઈશ તો કદાચ હું ભણીશ, કાં તો કોઈ બીજો ભણાવતો, પણ વ્યક્તિ તો આ જ રહેશે ભગવતસિંહજી. એટલે જીવનમાં એવા 5-10 કામો કરવા કે આત્મસંતોષ થાય. બરાબર છે. કોમેન્ટ આપજો જો તમે લોકો એગ્રી હોય તો. ચોથો પ્રશ્ન આવી ગયો. 5મો, સયાજીરાવ ગાયકવાડે કોને અભ્યાસ અર્થે શિષ્યવૃત્તિ આપેલ? પ્રશ્ન એસટીઆઈ મેન્સમાં પૂછાયેલો. છેલ્લી પરીક્ષા ગઈ ને એસટીઆઈની 2022માં, 2023માં કોઈ પ્રશ્ન પરીક્ષા આવી નહીં એસટીઆઈના ફોર્મમાં, 2024માં હમણાં ફોર્મ ભરાયા. એસટીઆઈની મેન્સની પરીક્ષા 2025માં લેવાશે, એટલે 22ની જે પરીક્ષા ગઈ ને એની અંદર આ પ્રશ્ન તો મેન્સનો આપણે પ્રિલિમમાં લઈ લીધો કે સયાજીરાવ ગાયકવાડે કોને અભ્યાસ અર્થે શિષ્યવૃત્તિ આપી હતી. હવે અહીંયા એક વસ્તુ તમને પહેલાં કહી દઉં કે સયાજીરાવ ગાયકવાડનો આખો મેં તમને ચિતાર હિસ્ટ્રી બધું કહી દીધું. બરાબર છે ને, કેવી રીતે ક્યાંથી આવ્યું. હવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, પુષ્પા મહેતા, ઓશરંગ ઢેબર, વસીલાલ પરીખ. આમ જોવો ને તો આ 4 ઓપ્શનમાં ઓટોમેટિક ખબર પડી કે કોને આપેલી. આનો જવાબ આવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આંબેડકર સાહેબની વાત કરીએ, લોકો એને એક જાતિથી જોડે કે ભાઈ આ એક જાતિના જ નેતા છે. એવું નથી. એક્ઝેક્ટલી આ વ્યક્તિ છે કે જે એના સમયનો ભારતનો સૌથી ભણેલો બુદ્ધિશાળી વ્યક્તિ હતો. 1950-52ની વાત કરું જ્યારે બંધારણ લખેલું. આ વ્યક્તિએ બંધારણ જો કેવું લખ્યું છે, એને ખબર હતી કે અત્યારે તમે જીવીએ છીએ 2, 5, 10, 20 વર્ષની અમે નહીં હોઈએ તો આ દેશના લોકો શું કરશે. એટલે બંધારણ જેવું લખીને ગયું છે ને કે વ્યક્તિ કે એને ફોલો કરવું જ પડે. એને પહેલું જ બંધારણ શું લખ્યું, પહેલું સ્ટેટમેન્ટ જ એ છે આમુખમાં કે જે વ્યક્તિ ભારતમાં જન્મ્યો એને ભારતનું બંધારણ માનવા માટે બંધાયેલો છે. વાત પતી ગઈ. તમે એમ કહો હું ના માનું બંધારણ, એવું નહીં. તું અહીંયા પેદા થયો એટલે તારે માનવું પડશે. પછી ભારત સરકારે કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો સાદી બહુમતી તો ઇઝી છે લોકસભામાં, રાજ્યસભામાં. બરાબર. કોઈ પણ વિશેષ બહુમતી અને આર્ટિકલ 360A જે છે એ મુજબ કરવું. એટલે કુલ મતદાનના પહેલાં તો 3/4% જે અડધાથી વધારે હોવા જોઈએ, અને પાછું
અડધા રાજ્યોની બહુમતી. હવે આમાં અડધા રાજ્યોની બહુમતી એટલા માટે કેમ કે સેન્ટરમાં જેની સરકાર હોય, જરૂરી નહીં કે અડધા ભારતમાં બી એની સરકાર હોય તો થઈ જાય, ના થાય તો એટલે વિપક્ષોનું બી માન જળવાઈ રહે. એટલે બંધારણ બહુ એને બહુ જોરદાર લખીને ગયા છે. અને તમે જુઓ અત્યારે, અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને ભારત સરકાર બંનેને અલગ અલગ કરી નાખ્યા આર્ટિકલ 50. એટલે સુપ્રીમ કોર્ટ પોતાની રીતે બેસ્ટ છે, ભારત સરકાર પોતાની રીતે બેસ્ટ છે, પણ બંને વચ્ચે કન્ફ્લિક્ટ થાય તો પબ્લિકને સત્તા બી આપી કે તમે કોર્ટમાં જઈએ કહો, અને પછી કોર્ટ જે કહે છે એ ફાઇનલ હશે, સરકાર બી માને છે. તમે જુઓ એટલે ખરેખર બંધારણ બહુ જોરદાર લખ્યું છે લખવાવાળાએ. તો તમારો જવાબ છે બાબા સાહેબ આંબેડકર. પુષ્પા મહેતા, પુષ્પા મહેતા તો ભાઈ છે ને અધ્યક્ષ હતા, બરાબર. કયાના અધ્યક્ષ હતા? જ્યારે કાઠિયાવાડ રાજ્ય બન્યું ને પછી એનું નામ સૌરાષ્ટ્ર કરી નાખ્યું. સૌરાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ હતા પહેલા, એટલે પુષ્પા મહેતા ના આવે. ઉચ્ચંકરાય ટેબન, રસિકલાલ પરીખ બંને તો સીએમ હતા સૌરાષ્ટ્રના, કોઈ હિસાબે જવાબ ના આવે. તો તમારો જવાબ હવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ક્લિયર છે મિત્રો? આઈ હોપ કે તમને ખબર પડતી હશે અને તમે લેક્ચરને એન્જોય કરી રહ્યા હશો. ક્લિયર છે? નેક્સ્ટ, આરજી હુકુમત કયા રાજ્યના ભારતમાં વિલીનીકરણ સાથે સંકળાયેલ છે? કાશ્મીર, હૈદરાબાદ, ત્રાવણકોર, જુનાગઢ. તમને ખબર છે કે આમાં જવાબ જુનાગઢ આવે. જુનાગઢમાં જ્યારે ભારત આઝાદ થયું, જે 562 રજવાડા હતા એમાંથી 3 રજવાડા અલગ એવા હતા કે જે ભારતમાં જોડાયા નહોતા. એમાં એક હતું જુનાગઢ. અને જુનાગઢમાં એ વખતે જે હતો એનો નવાબ બાબી વંશ, એ જે વંશનો હતો એ વંશનું નામ હતું બાબી વંશ, અને એનું નામ હતું મહોબ્બત ખાન ત્રીજો. બરાબર છે. આ વ્યક્તિ અને આનો જે સેના પેલો વજીર કહેવાય હતો ભુટ્ટો, પાકિસ્તાનની અંદર બેનઝીર ભુટ્ટો કરીને હમણાં એક પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા જેની હત્યા કરવામાં આવેલી 8-10 વર્ષ પહેલાં. એ ભુટ્ટોના પૂર્વજ આના મંત્રી હતા, વજીર. બરાબર છે. તો જુનાગઢને ભારતમાં ભેળવવા માટે એક સરકાર રચાઈ થોડા સમય માટે, એનું નામ છે આરજી હુકુમત. બરાબર છે. સ્થાપના થઈ 25/9/1948. અને આ સ્થાપના ક્યારે થઈ? જ્યારે જુનાગઢને ભારતમાં ભેળવવાનું હતું. અને ભળ્યું ક્યારે? 9/11/1948. તમે સમજો, 47 સોરી. તો 25/9 થી 9/11 ગણો તો 9મા મહિનાની અંદર 31 દિવસ, એટલે 10મા મહિનામાં 31, એટલે 36 ને 9 45 દિવસ. 45 દિવસની અંદર તો આપણે ખેલ પાડી દીધો આખો. બરાબર. કાશ્મીર ના આવે આરજી હુકુમત. હૈદરાબાદ ના આવે. ત્રાવણકોર ઓપ્શનમાં એટલા માટે મેં લખ્યું છે કેમ કે સાઉથનું સૌથી પહેલું રજવાડું હતું જે ભારતમાં જોડાયું ત્રાવણકોર હતું, કેરળમાં આવ્યું છે સાઉથનું પહેલું રજવાડું. બરાબર છે. તમારો જવાબ આવે જુનાગઢ. બરાબર છે. તો આઈ હોપ કે તમને આમાં થોડો આઈડિયા આવી રહ્યો છે કે હું કઈ રીતે તમને સમજાવવા માગું છું. તમારો કોઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટ કરી શકો છો, આપણે તમને એનો કંઈક જવાબ આપીશું. હવે કચ્છ બાબતે બંધારણ અમલમાં આવ્યું ત્યારે કચ્છ વર્ગ કનું રાજ્ય બન્યું? સાચી વાત છે. બંધારણ જ્યારે મુંબઈ અસ્તિત્વમાં આવ્યું ત્યારે કચ્છ જિલ્લો બન્યો. આ વાત બી સાચી હોય છે. બંને તમારા જવાબ સાચા આવે છે. બંધારણ અમલમાં આવ્યું ને એ વખતે આપણે 4 અલગ અલગ વર્ગ પાડેલા, વર્ગ અ, બ, ક અને ડ. પરીક્ષામાં પૂછાયો મોસ્ટ ટાઈમે પ્રશ્ન છે. અની અંદર કેટલા? 9. બની અંદર કેટલા? તો 9. કની અંદર 10, ડની અંદર 1. ટોટલ સરવાળાનો 29 થાય. આ ટોટલ સરવાળો બી પૂછાયેલો છે. ટોટલ 9ની અંદર જે આ 9 જે હતા ને એ અંગ્રેજ પ્રાંતોનો સમાવેશ થાય આની અંદર. આ 9 રજવાડાઓ, આ 10 છે કેન્દ્ર શાસિત પ્રદેશ, અને 1 જે હતો એ આંદામાન નિકોબાર. હવે આની અંદર જે કચ્છ છે, કચ્છ એ વખતે કેન્દ્ર શાસિત પ્રદેશ હતું, પછી જિલ્લો બનેલું. બરાબર છે. એટલે આમાં જે પ્રશ્ન પૂછાયેલો એ કચ્છનો પૂછાયેલો છે.
પછી એક તમને આંદામાન નિકોબારનો કે આંદામાન નિકોબાર કયા વર્ગમાં હતું, વર્ગ ડ આવે. ટોટલ સરવાળો કેટલો હતો? 9 ને 9 18, 18 ને 10 28 ને 1 29 ટોટલ પ્રાંતો. અને આની અંદર એક બીજું તમને એક યાદ રાખવાની ટ્રીક બતાવું છું કે યાદ કરજો. તમારે 100 નો આંકડો જ રાખવાનો, 100. 100 ની આગળનો આંકડો 99, એની પાછળનો આંકડો 101, 9 9 10 1. બરાબર છે? આવી રીતે યાદ રાખવાનું, બહુ ગોખણ પટ્ટી કરવાની નહીં. બરાબર? ટોટલ સરવાળો 29, 9 9 10 1, કેન્દ્રશાસિત પ્રદેશ કચ્છ કની વર્ગ કની અંદર આવે. બરાબર છે? અને નેક્સ્ટ, વર્ષ 1951માં કોની આગેવાની હેઠળ મહાગુજરાત સીમા સમિતિની રચના થઈ? મહાગુજરાત સીમા સમિતિ અને મહાગુજરાત ચળવળ બંને આમ તો જોવા જઈએ તો એક જ પાર્ટ છે. બરાબર છે? પણ મહાગુજરાત ચળવળ શરૂ થઈ 1956ની સાલમાં, અને પણ એના પ્રયાસો તો 1951થી થવા માંડેલા. બરાબર છે? તો 1951ની અંદર એક વ્યક્તિ હતું જેનું નામ હતું પુરુષોત્તમદાસ ત્રિકમદાસ. આ પ્રશ્ન પૂછાયેલો જીપીએસસીમાં. એ પુરુષોત્તમદાસ ત્રિકમદાસની આગેવાની હેઠળ આની રચના થઈ. પણ પછી આગળ એનું કંઈ ખાસ કામ ચાલ્યું નહીં, એટલે પછી આ સમિતિ તો રચાઈ, પણ પછી ધીમે ધીમે એનું કામ નબળું પડતું ગયું. બરાબર છે? બાબા સાહેબ આંબેડકર ના આવે. ઇન્દુલાલ યાજ્ઞિક. ઇન્દુલાલ યાજ્ઞિક તો છે ને ભાઈ, મહાગુજરાત ચળવળ જે શરૂ થઈ 8/8/1956ના રોજ, અને પછી એના મહિના પછી 9/9/56 તારીખ 8/8/56 9/9/56. તો 9/9/56ના રોજ મહાગુજરાત ચળવળ શરૂ થઈ. એના મહિના પછી એક મહાગુજરાત પરિષદ નામનું એક શરૂ કર્યું, એના અધ્યક્ષ બનાવ્યા ઇન્દુલાલ યાજ્ઞિકને. બરાબર છે? એટલે આ તમારો જવાબ ના આવે. સરદાર પટેલ તો તમને ખબર જ છે, ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા, નાયબ વડાપ્રધાન. બરાબર છે? તો આ એક્ઝેક્ટલી તમારો જવાબ આ પુરુષોત્તમદાસ ત્રિકમદાસ. ઠીક છે મિત્રો? નેક્સ્ટ. ઓકે મિત્રો, જેમ કે તમને ખબર છે કે DICS દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસ એ જીપીએસસી DICSની અંદર જીપીએસસીની દર મહિને ઓફલાઈન અને ઓનલાઈન બેચ શરૂ થતી હોય છે. તો જો તમે ઓફલાઈન બેચમાં એડમિશન લેવા માગતા હોય અને તમે તમારું સપનું પૂરું કરવા માગતા હોય, જીપીએસસી STI બનવા માગતા હોય કે જીપીએસસી ક્લાસ 1-2 બનવા માગતા હોય, તો દર મહિને DICS સંસ્થા જે છે, કુલ 4 સંસ્થાઓ છે અમારી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા. તો આ 4માંથી ગમે તે સંસ્થામાં તમે ઓફલાઈન એડમિશન લઈ શકો છો અને પોતાના સપનાઓને સાકાર કરી શકો છો. મિત્રો, DICSને તમને એક સારું એવું એટમોસ્ફિયર મળશે, એક IAS IPS જીપીએસસી ક્લાસ 1-2 બનવા માટેનું. બરાબર છે? એ સિવાય તમને અહીંયા રીડિંગ લાઇબ્રેરી પણ મળશે જે ફ્રીમાં છે. એટમોસ્ફિયર તમને સારું મળશે. એ સિવાય તમને પર્સનલ મેન્ટરશિપ આપવામાં આવે છે. બરાબર? ઓનલાઈન ઓફલાઈન બંને મેન્ટરશિપ તમને આપવામાં આવશે. આ સિવાય દર અઠવાડિયે તમને વિવિધ સબ્જેક્ટની ટેસ્ટ આપણે લઈએ છીએ. બરાબર? રેગ્યુલર એનું ચેકિંગ, તમને રેગ્યુલર માર્ક્સ આપવામાં આવે છે. ફેકલ્ટી અહીંયા બધી જ વેલ ક્વોલિફાઈડ છે. તો આ તમામ વિશેષતાઓ કે જે એક સંસ્થામાં હોવી જોઈએ, તમામ વિશેષતાઓ DICSની અંદર તમને જોવા મળે છે મિત્રો. તો જો તમે તમારું સપનું પૂરું કરવા માગતા હોય તો તમે DICSની અવશ્ય મુલાકાત લઈ શકો છો. અને મિત્રો તમને પ્રથમ 3 લેક્ચર તમે ફ્રી ડેમો લઈ શકો છો. તમે 3 લેક્ચર ભરો, તમને યોગ્ય લાગે તો જ તમે આગળ એડમિશન લો. બરાબર છે મિત્રો? તો તમે એકવાર અવશ્ય DICSની મુલાકાત લો. બરાબર છે? DICS તમારા સપનાઓને પૂરું કરવા માટે હંમેશા આગળ પડતું તમને સેવા આપે છે. બરાબર છે મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ, કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશાવ્યવહાર શરૂ કર્યો? મિત્રો, જેમ તમને ખબર છે કે આપણો જે સિલેબસ છે જીપીએસસીની STIની એક્ઝામ 22 ડિસેમ્બર 2024ના રોજ રવિવારે છે, અને એમાં 8 ચેપ્ટરો જે હિસ્ટ્રીના આપ્યા છે, એમાં 8મું ચેપ્ટર જે છે એની ચર્ચા અત્યારે ચાલુ રહી છે, જે છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ. તો આ દેશી રાજ્યોમાં એક રાજ્ય હતું મોરબી. ઠીક છે? હવે મોરબી જે છે, તો મોરબીની અંદર ટેલિફોન સંદેશા વ્યવહાર શરૂ કર્યો કોણે? તો પહેલો ઓપ્શન છે વાઘજી ઠાકોર. વાઘજી ઠાકોરનું મોરબી ના આવે? હા, સાચી વાત છે, પણ વાઘજી ઠાકોરે કર્યો નહોતો મિત્રો. વાઘજી ઠાકોર છે એને સૌરાષ્ટ્રના શાહજહાં કહેવામાં. તમને એક આ પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કોને સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે ઓળખવામાં આવે? તો વાઘજી ઠાકોર. વાઘજી ઠાકોરની બીજી એક વાત કરું તો એમના સમયમાં એક મોરબી નાટક મંડળીની સ્થાપના થઈ હતી, જેમાં આગેવાન હતા વાઘજી ઠાકોર. આ મોરબી નાટક મંડળીની અંદર એક વ્યક્તિ હતો વાઘજી ઓઝા.
એટલે આ ધ્યાન રાખવું, વાઘજી ઠાકોર અલગ છે, વાઘજી ઓઝા અલગ છે. આ વ્યક્તિનું નાટકની અંદર ખૂબ જ મોટું યોગદાન, જેમ કે જયશંકર સુંદરીનું યોગદાન છે, દ્વારકાદાસ સંપટનું યોગદાન છે, એવી જ રીતે ડાયાભાઈ દોડસાજીનું યોગદાન છે. આમ વાઘજી ઓઝાનું પણ યોગદાન છે. વાઘજી ઓઝા અને વાઘજી ઠાકોર બંને અલગ અલગ વ્યક્તિઓ છે. વાઘજી ઠાકોર સૌરાષ્ટ્રના શાહજહાં છે, વાઘજી ઓઝા નાટક મંડળી સંકળાયેલા છે. ક્લિયર? એટલે વાઘજી ઠાકોર જવાબ ના આવે. ભગવતસિંહ તો ગોંડલના હતા. અહીંયા પ્રશ્ન મોરબીનો પૂછ્યો છે, ગોંડલનો થોડી. તો ત્રીજો ઓપ્શન છે લખધીરજી રાવજી. તો આ તમારો જવાબ આવે. લખધીરજી રાવજી કોણ હતા? સિમ્પલ, વાઘજી ઠાકોરના પુત્ર હતા લખધીરજી રાવજી. અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં ઓપ્શન તમને એટલા માટે આવે કે તમે કન્ફ્યુઝ થાવ, તમને કન્ફ્યુઝ કરવા માટે આપે છે મિત્રો. પણ આપણે કન્ફ્યુઝ થવાનું નથી. વી આર નોટ સપોઝ ટુ કન્ફ્યુઝ ઇન ધ એક્ઝામ. ક્લિયર છે? તો તમારો જવાબ આવશે લખધીરજી રાવજી. ક્લિયર છે? આઈ હોપ કે તમને થોડી ખબર પડી હશે મિત્રો. પરીક્ષામાં પાસ થવા માટે મને એટલી ખબર પડે કે તમને દરેક ઓપ્શન વિશે થોડું ખબર હોવી જોઈએ, તો તમે ડીલ કરી શકો. કેમ કે તમને એક પ્રશ્ન માટે 36 સેકન્ડ આપવામાં આવે. 36 સેકન્ડની અંદર તમારે ડીલ કરવાની હોય કે 4માંથી કયો ઓપ્શન સાચો છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. સમગ્ર ભારતમાં ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર. જો અહીંયા પ્રશ્ન સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતમાં, કાઠિયાવાડમાં નહીં, સમગ્ર ભારતમાં. શબ્દ વાંચો. તો સમગ્ર ભારતની અંદર કોણ હતા કે જેમણે ફરજિયાત શિક્ષણ દાખલ કર્યું હતું? તો એ જવાબ આવે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ સમગ્ર ભારતની અંદર ફરજિયાત શિક્ષણ દાખલ કરેલું મિત્રો. સયાજીરાવ ગાયકવાડની વાત કરીએ આપણે. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, એમનું મૂળ નામ હતું ગોપાળરાવનું મૂળ નામ હતું. પછી તમને ખબર છે કે એમણે અહીંયા જે પ્રશ્ન છે કે સમગ્ર ભારતમાં ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર સમગ્ર ભારતમાં કર્યું હતું સયાજીરાવે. પણ તમને એમ પૂછે કે સમગ્ર ભારતમાં કઈ જગ્યાએ આવે? તો અમરેલી જિલ્લો. અમરેલી વોઝ ધ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ વેર સયાજીરાવ ગાયકવાડ થર્ડ સ્ટાર્ટેડ ધ એજ્યુકેશન ઇન ઓલ ઓવર ઇન્ડિયા. બરાબર છે? તો જિલ્લો પૂછે તો અમરેલી લખવાનો, જિલ્લો ના પૂછે તો કોણે કર્યું? તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તમારો જવાબ આવશે. ક્લિયર છે મિત્રો? આઈ હોપ કે તમને. કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના રજવાડા, ભગવતસિંહજી ગોંડલ. એક પણ નહીં, તમને કન્ફ્યુઝ કરવા માટે આપે છે, પણ આપણે કન્ફ્યુઝ થવાનું નથી. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ. જો હવે આવ્યો પ્રશ્ન સમગ્ર ગુજરાતમાં. હમણાં પ્રશ્ન શું હતો? સમગ્ર ભારતમાં. સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં બંને શબ્દ, અહીંયા શબ્દ બદલાઈ જાય તો જવાબ બદલાઈ જાય છે. એટલે તમને ખબર હોવી જોઈએ કે મિત્રો શબ્દ અને જવાબ બંને, શબ્દો અને જવાબ બંને એકબીજાથી સંકળાયેલા છે. અહીંયા શબ્દ બદલાયો, ભારતની જગ્યાએ ગુજરાત આવ્યું, અહીંયા જવાબ બદલાઈ ગયો. તો સમગ્ર ભારતમાં આવે તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા આવે. પણ સમગ્ર ગુજરાત આવે તો તમારો જવાબ આવશે ભગવતસિંહજી. ઠીક છે? વાઘજી ઠાકોર તો મોરબીના શાહજહાં ના આવે. કૃષ્ણકુમારસિંહજી ભાવનગર ના આવે. કૃષ્ણકુમારસિંહજીની વાત કરું તો કૃષ્ણકુમારસિંહજીના પપ્પાનું નામ હતું ભાવસિંહજી. ભાવસિંહજીના પપ્પાનું નામ હતું તખતસિંહજી. તખતસિંહજી એવી વ્યક્તિ હતા કે જે 1880ની અંદર વઢવાણથી સુરેન્દ્રનગરમાં પહેલી રેલવે ચાલુ કરેલી. એના 27 વર્ષ પહેલાં 1853ની અંદર ડેલહાઉસીએ મુંબઈથી થાણે વચ્ચે ચાલુ કરી હતી રેલવે. ક્લિયર છે? કૃષ્ણકુમારસિંહજીની વાત આવી. સયાજીરાવ ગાયકવાડ હમણાં જ આપણે વાત કરી. સમગ્ર ગુજરાતમાં પહેલા વ્યક્તિ, સમગ્ર ભારતમાં ફર્સ્ટ વ્યક્તિ કે જેણે એજ્યુકેશન ચાલુ કર્યું સમગ્ર ભારતની અંદર. કયો જિલ્લો? તો કે અમરેલી જિલ્લો. પણ સમગ્ર ગુજરાત કે તો ભગવતસિંહજી આવશે. ક્લિયર છે? નેક્સ્ટ આગળ વધીએ. આ હોપ કે તમને ખબર પડી રહેશે તમારા પ્રશ્નોમાં. સંપૂર્ણ સૌરાષ્ટ્રના દેશી રાજ્યોમાં સંપૂર્ણ ચૂંટાયેલા સભ્યો ધરાવતી સંસ્થા કઈ હતી? અહીંયા સમજો. સંપૂર્ણ સૌરાષ્ટ્ર એટલે આખું સૌરાષ્ટ્રમાં શબ્દ એટલે માટે વાપર્યો છે કેમ કે તમને ખબર છે કે ભારતની અંદર 562 રજવાડા હતા. 562માંથી 366 રજવાડા ગુજરાતમાં હતા અને 366માંથી 222 રજવાડા તો ખાલી ને ખાલી સૌરાષ્ટ્રમાં હતા.
મતલબ તમે સમજો 562 રજવાડા ભારતમાં જે હતા એમાંથી 222 એટલે ઓલમોસ્ટ 40% રજવાડા ખાલી ને ખાલી સૌરાષ્ટ્રની અંદર. વિચારો તમે. એટલે આમાં એવું થાય, એવું કહેવાય કે તાલુકો બદલાય એટલે રજવાડું બદલાય. ઘણી વાર તો કે ગામડે ગામડે રજવાડું હોય. એક ગામડું હોય 3-4 હજારની વસ્તીવાળું, ગામડું બદલાયું, રજવાડું બદલાઈ ગયું. બરાબર છે. ઘણા મોટા રજવાડા હતા, જેમ કે મોરબી, ભાવનગર, પછી ગાયકવાડ, બરાબર છે, ગોંડલ, બરાબર છે. તો મિત્રો 222 રજવાડા ખાલી સૌરાષ્ટ્રની અંદર, અને એ સૌરાષ્ટ્ર, સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં દેશી રાજ્યોમાં સંપૂર્ણપણે ચૂંટાયેલા સભ્યો, એટલે અહીંયા શું ચૂંટણી થઈ હતી, અને ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યો ધરાવતી જે પહેલી સંસ્થા જે હતી એનું નામ તમને કહું, પ્રજા પ્રતિનિધિ સભા. બરાબર છે. કોણે સ્થાપના કરેલી? જો તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જવાબ આપી શકો છો. બરાબર છે. મને ખબર છે પણ હું તમને જવાબ નહીં કહું, કેમ કે હું ઈચ્છું છું કે તમે લોકો થોડાક માઇન્ડને થોડું સ્ટ્રેસ આપો, થોડું એક્ટિવ રાખો. બરાબર છે. કેમ કે તમારે બધાએ એસટીએ બનવાનું છે. બરાબર છે. એટલે પ્રજા પ્રતિનિધિ સભા આવે. કોણે સ્થાપના કરી હતી ફરીથી કહું છું, એ જવાબ તમારે શોધવાનો છે. હું તમને એની ઉપર તમારે છોડું છું. બરાબર છે. પ્રશ્ન ઉપર નેક્સ્ટ આગળ વધીએ. ઓકે મિત્રો, જેમ કે તમને ખબર છે કે આપણે વાત કરી કે DICS દ્વારા દર મહિને ઓફલાઈન બેચ ચાલુ થાય છે, એવી રીતે ઓનલાઈન બેચ પણ ચાલતી હોય છે. તો જો તમે ઓફલાઈન બેચમાં એડમિશન લેવા ના માગતા હોય, સમજો કે કોઈ ગૃહિણી હોય, હાઉસવાઈફ હોય, કે અથવા કોઈ છોકરી હોય ઘર જે કોલેજ કરતી હોય, બરાબર છે, ભણતી હોય, તો એની જોડે સમય ના હોય, કોઈ વર્કિંગ હ્યુમન હોય, વર્કિંગ પુરુષ હોય મેલ, તો એની જોડે સવારથી સાંજ જોબ કરતા હોય તો એની જોડે સમય ના હોય, તો એવા લોકો માટે આપણે DICS દ્વારા ઓનલાઈન બેચની પણ સુવિધા કરવામાં આવી છે. ઓનલાઈન બેચની અંદર તમને મિત્રો બધા જ વિડીયો તમને લાઈવ જોવા મળશે, રેકોર્ડેડ પણ મળશે. આ સિવાય તમને ઓનલાઈન મેન્ટરશીપ પણ આપવામાં આવશે. બરાબર છે મિત્રો. અને જો તમે કોઈ પ્રશ્ન તમને મૂંઝવતો હોય તો તમે ડાયરેક્ટ તમે ટેલિફોનિક વાત કરીને, ફેકલ્ટી જોડે વાત કરીને તમે એ પ્રશ્નનો જવાબ તમે મેળવી શકો છો. બરાબર છે. હવે પ્રશ્ન અહીંયા એ છે કે જો તમે અહીંયા ઓનલાઈન એડમિશન લેશો ને મિત્રો, ઓનલાઈન એડમિશન, તો તમને કોડનો ઓપ્શન આપવામાં આવશે. એ કોડમાં તમે પલક 15, આ કોડ પલક 15, આ કોડનો ઉપયોગ કરશો તો તમે ઓન ધ સ્પોટ ઓનલાઈન એડમિશનમાં 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મિત્રો. 15% ડિસ્કાઉન્ટ. પલક 15 કરીને કોડ આવે, તમે સિલેક્ટ કરીને લેશો એડમિશન એટલે 15% ડિસ્કાઉન્ટ તમને આપવામાં આવશે. બરાબર. તમે તમારા સપનાને પૂરા કરવા માટે તમે એક સ્ટેપ, એક ચાન્સ આગળ વધી શકો છો. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઓકે. સૌરાષ્ટ્રના કયા રાજવી પ્રથમ વિશ્વયુદ્ધમાં મેસોપોટેમિયાના મોરચેથી યુદ્ધ લડ્યા હતા? મતલબ સૌરાષ્ટ્રમાં ઘણા રાજાઓ હતા ને, કીધું 222 રજવાડા હતા. તેમાંથી કયા રજવાડા હતા કે જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું? ક્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું? 1914 થી 1919 પ્રથમ વિશ્વયુદ્ધ, ફર્સ્ટ વર્લ્ડ વોર. અને ફર્સ્ટ વર્લ્ડ વોરની અંદર આપણા ગુજરાતના એક રજવાડા હતા જેનું નામ છે જામ રણજીતસિંહજી. આ જામ રણજીતસિંહજી લડવા ગયા હતા કયા દેશ તરફથી? મેસોપોટેમિયા. જામ રણજીતસિંહ છે ને સાહેબ, ક્રિકેટના બી બહુ શોખીન હતા, અને ક્રિકેટમાં એમના યોગદાનને ધ્યાનમાં આપીને ભારત સરકારે ક્રિકેટની અંદર એક એમના નામે ટ્રોફી શરૂ કરી, જેનું નામ છે રણજી ટ્રોફી. જામ રણજીતસિંહના નામ પછી રણજી ટ્રોફી. જો રણજી ટ્રોફી દર વર્ષે રમાય. કયા કોની વચ્ચે રમે તમને એ કહી દઉં. જે નેશનલ ટીમો છે, નેશનલ ટીમો એટલે ઇન્ટરનેશનલ ટીમ નહીં, રોહિત શર્મા કે વિરાટ કોહલીવાળી. નેશનલ ટીમો એટલે દરેક રાજ્યની એક ટીમ હોય નેશનલ લેવલે. એ રાજ્યો વચ્ચે સ્પર્ધા થાય દર વર્ષે, અને એમાં જે જીતે એ રણજી ટ્રોફી ચેમ્પિયન. તો સ્ટેટની વચ્ચે જે સ્પર્ધા થાય ક્રિકેટમાં, એ જે ટ્રોફી રમાય છે આખી, એનું નામ છે રણજી ટ્રોફી. ક્લિયર છે મિત્રો? ખૂબ જ મહાન વ્યક્તિત્વ જામ રણજીતસિંહ. બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ. ભારતમાં સૌપ્રથમ સંગીત પરિષદ કોણે શરૂ કરેલી? સિમ્પલ પ્રશ્ન, સિમ્પલ જવાબ છે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા આવે. બરાબર છે. 1916 કરી હતી. ચલો તમને એ બી કીધું છે, 1916 કરી હતી. કોની આગેવાની હતી? પ્રોફેસર મોલા બક્ષ.
આ વ્યક્તિને બધો ચાર્જ આપેલો. કોણે આપેલો? સયાજીરાવ ત્રીજાએ આમને આપેલો કે તમે આના હેડ, આ સંગીત પરિષદ જેનું નામ છે આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદ 1916ની અંદર બરોડામાં થઈ. બરાબર છે. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ચાલુ કરી. તો ચાલો બરોડાની વાત આવી છે. તો આજે જ્યારે હું વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યારે ફ્રાન્સના પ્રાઇમ મિનિસ્ટર અહીંયા આવ્યા છે બરોડામાં. અને ટાટા કંપની જે છે એને C-295 કરીને એક આખું જે હેલિકોપ્ટર જે છે મિસાઇલ, એનો પ્લાન્ટ વડોદરામાં નાખ્યો છે. બરાબર છે. એટલે આ પ્રશ્ન કરંટ અફેર મુદ્દે બહુ જ આઈએમપી છે. બરાબર છે. એટલે એ પણ તમે થોડુંક ધ્યાન, કરંટ અફેર તમને ખાસ ધ્યાન હોવું જરૂરી છે મિત્રો. કેમ કે તમને કરંટ અફેર 25 માર્કનું પૂછે છે STA ની અંદર. 25 માર્ક બહુ મોટી વાત કહેવાય. અને છેલ્લો પ્રશ્ન, ભાવનગરમાં કોણે રાજ્ય પરિષદની સ્થાપના દ્વારા સંવૈધાનિક રાજની શરૂઆત કરી છે? સંવૈધાનિક છે, સંવૈધાનિક રાજ છે. બરાબર છે. તો એમાં જવાબ આવે તખતસિંહજી. હવે અહીંયા ઓપ્શન બી મેં તમારે એવા જ મૂક્યા છે. જો એક મૂક્યો છે કૃષ્ણકુમારસિંહજી, એક છે ભાવસિંહજી તખતસિંહજી. કૃષ્ણકુમારસિંહના પપ્પા ભાવસિંહના પપ્પા તખતસિંહજી. અને ચોથું એક પણ નહીં તમને કન્ફ્યુઝ કરવા. તમારો જવાબ આવે તખતસિંહજી. બરાબર છે મિત્રો. નેક્સ્ટ. ઓકે, જો મિત્રો તમે અમને DICS સંસ્થા જે તમારા હિત માટે કાર્ય કરી, તમારા સપના પૂરા કરવા માટે કાર્ય કરી રહી છે, તો જો તમે DICSને ફોલો કરવા માગતા હોય મિત્રો, તો તમે યુટ્યુબ પર અમારી ચેનલ છે દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસ ફોલો કરી શકો છો. ટેલિગ્રામમાં અમારી ચેનલ છે DICS UPSC, તમે એની ઉપર ક્લિક કરીને ફોલો કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં જો તમે અમને ફોલો કરવા તો ઇન્સ્ટાગ્રામનું પેજ છે અમારું, એની લિંક આપી છે. અને પ્લે સ્ટોરની અંદર મિત્રો DICSની પોતાની એપ છે. DICSની પોતાની એપ છે. તમે એપ ખોલીને તમે DICSનું આખું સંસ્થા જોઈ શકો છો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે એ જોઈ શકો છો, ફેકલ્ટી વિશે માહિતી મળી શકો. તમને કેટલાક વિડીયો ફ્રી જોવા મળશે, તમે ફ્રી પણ વિડીયો જોઈ શકો છો. બરાબર છે. તો ખૂબ જ સારી એપ છે, 100% તમે ડાઉનલોડ કરી શકો છો. ફેસબુક ઉપર અમારું પેજ છે DICS ફોર UPSC, તમે એને પણ ફોલો કરી શકો છો. અને જો તમારે ઓનલાઈન કે ઓફલાઈન એડમિશન લેવું તો તમારે આ ફોન નંબર છે 9586028957. તમે એના પર કોલ કરીને તમારા સપના પૂરા કરી શકો છો. જેમ કે મેં તમને કીધું મિત્રો કે ઓફલાઈન બેચ અને ઓનલાઈન બેચ દર મહિને ચાલુ થતી હોય છે. તો જો તમે ઓનલાઈન એડમિશન લેવા માગતા હોય તો પલક 15 કોડનો ઉપયોગ કરશો તમે, પલક 15. બરાબર છે. તો તમને ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બરાબર છે મિત્રો. તો રાહ શેની જોવો છો? તમે તમારા સપના પૂરા કરવા માટે આવી જાઓ. DICS અમે તમારી સાથે છે. તો મિત્રો આઈ હોપ કે તમને તમામ 8 ચેપ્ટરના 15 પ્રશ્નો એટલે 120 પ્રશ્નો આપણે ડિસ્કસ કર્યા. એમાં તમને મજા આવી હશે. અને જો તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય, પ્રશ્નમાં ખબર ના પડી તો તમે કોમેન્ટ આપજો. અમે 100% એનું નિવારણ કરીશું. બરાબર. ત્યાં સુધી તમારા સપનાઓ પૂરા થાય. અને દિવાળીના રજાઓ ચાલે છે એટલે હેપી દિવાળી, હેપી ન્યૂ યર. DICS તમને બધાને તમારા સપના પૂરા થયા છે. હેપી દિવાળી. થેન્ક યુ વેરી મચ.